જય માતાજી મિત્ર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના મિની બ્લોગમાં. તો જો આપણે ડુંગળી અને ટમેટાનું કટિંગ કરાવી નાખ્યું છે સરસ રીતે, અને જો આપણે ચોરી પલાળી દીધી તેનું શાક વઘારવાનું છે આજે. અને હા, આજ તો જો રસોઈ બનાવવાની શરૂઆત કરી નાખી છે આપણે. આજે હું ને ટાઈસન બે અડી દોડીને બાઈને નીકળ્યા હતા. ટાઈસન તો હોઈ ગયો પાછો, કે કાંઈ નથી, હું તમે પણ. જો મસ્ત મજાના આકાશમાં કુંજડા ઉડે છે. અને હા, આજ બપોરે જો જમવા બેઠા હતા તો વિશાલ કહે તું ટેસ્ટિંગ કર કેવું લાગ્યું. તો જો આપણે ચાખ્યું ને આપણને ભાવ્યું, કેમ કે આપણે બનાવ્યું છે તો આપણને તો ભાવવાનું જ છે. અને આ સાંજે જો આજ છે ને વડાપાવનો પ્રોગ્રામ હતો, તો જો આપણે બટર બનાવ્યું છે અને વડા બધું પહેલાં બનાવી નાખ્યું. તો એ કાંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો, કેમ કે આપણે મોડું થઈ ગયું હતું થોડું. અને આજે પાવને એવું બધું જો આપણે કટિંગ કરીને રાખી દીધું છે. અને જો કેવું સરસ મજાનું ચીઝ ગોટ પાથરું છે એમાં આપણે. જો સરસ લાગે છે ને, ભાવે એવું જ છે, બહુ જ ભાવે. જેને વડાપાવ ભાવતા ને એને તો ફેવરિટ આઈટમ છે. મને તો બહુ જ ભાવે વડાપાવ. અને હા, જો આપણે બનાવી નાખ્યા છે. અને વિશાલને કીધું હવે ટેસ્ટિંગ તો કરો કેવું છે, કેવું થયું છે. ને પકોડા જો આપણે લઈ આવ્યા હતા તૈયાર. અને આજે એને ચાખ્યો નહીં કે વાહ બહુ સરસ થયું છે, એને ભાવ્યા ચીઝવાળા. તો હાલો હવે મળશું આપણે આવતીકાલે. આવજો. જય માતાજી.